હેલો ડિયર સ્ટુડન્ટ્સ, કેમ છો બધાય? મજામાં? બે પાણી સારા બધાના? ચાલો, સરફેસ એનર્જીની વાત કરી હતી. એક વસ્તુ કહેતા ભૂલાઈ ગઈ હતી કાલે. આવડો આ જે અણુ છે એ સરફેસની નીચે છે. આ અણુ અડધો સરફેસમાં ને અડધો સરફેસની બહાર છે. એટલે આના દ્વારા સરફેસ એટલે પૃષ્ઠ રચાણું કહેવાય. હવે આ અણુને તમારે અહીંયા હવામાં મોકલી દેવો હોય તો જરૂરી ઉર્જાને શું કહેવાય? વેપોરાઇઝેશન એનર્જી. વેપોરાઇઝેશન એનર્જી મતલબ શું કે આપણે ગુજરાતીમાં વેપોરાઇઝેશન, બાષ્પાયન ઉર્જા. આ અણુ છે સરફેસ નીચે છે. હવે આ અણુનું, પાણીના અણુનું તમારે વરાળમાં રૂપાંતરણ કરવું હોય તો પાણીના અણુનું અહીંયા વરાળમાં રૂપાંતરણ કરવું હોય તો એના માટે જે ઉર્જાની જરૂર પડે એને શું કહેવાય? બાષ્પાયન ઉર્જા કહેવાય. સમજાય છે? હવે આ અણુ શું છે? તો કોઈ કહેશે આ અણુની જે પોટેન્શિયલ એનર્જી જે હશે એને આપણે સરફેસ એનર્જી કીધી હતી. તો આ અણુ માટે શું થશે? કોઈ કહેશે આ અણુ પાસે કેટલી સ્થિતિ ઉર્જા હશે? યુ બરાબર આ અણુ, પાણીનો અણુ કન્વર્ટ થઈ જાય વેપરમાં, વરાળમાં, તો એના માટે જરૂરી ઉર્જા બાષ્પાયન ઉર્જા કહેવાય. તો અણુ તો હજી પૃષ્ઠમાં છે, અડધો બારે છે, અડધો અંદર છે. તો એના માટે જે જરૂરી ઉર્જા એને શું કહેવાય? હાફ ઓફ વેપોરાઇઝેશન એનર્જી. સરફેસ એનર્જી ઇઝ ઇક્વલ ટુ હાફ ઓફ વેપોરાઇઝેશન એનર્જી. આ ખાસ યાદ રાખજો. પૃષ્ઠની જે ઉર્જા જે છે કોઈ પણ પ્રવાહીની વેપોરાઇઝેશન એનર્જી હોય, બાષ્પાયન ઉર્જા હોય એના કરતાં કેવી હશે? અડધી. એક આ નોંધ કરી લેજો. કાલના ટોપિકમાં એક છોકરાએ પ્રશ્ન પૂછ્યો છે ભાઈ કે ભાઈ અહીંયા બે બાજુ સપાટીનું ક્ષેત્રફળ વધે તો ડીએ બરાબર 2L DL ના લેવાય? ડીએ બરાબર આપણે કીધું હતું ને બે મુક્ત સપાટી હશે, એક આ બાજુની હશે ને એક પાછળની બાજુની હશે. એટલે અહીંયા પ્રશ્ન સાચો છે કે ભાઈ બે બાજુ તમારે ક્ષેત્રફળ ના લેવું પડે, પણ અહીંયા આપણે ગણતરીમાં લઈ લીધું છે ને બાળકો. સમજાય છે? શું થશે? 2L DL. 2L DL એટલે બે બાજુની સપાટીના ક્ષેત્રફળમાં શું થયો હોય? વધારો થયો. એટલે વાં નથી લીધું, પણ અહીંયા આપણે કાઉન્ટ કરી લીધું છે. જો વાં તમે લીધું હોય તો અહીંયા તમારે બે ના મૂકવાનો હોય. બરોબર? એટલે બધું એકનું એક જ થશે. ચાલો આગળ થોડાક દાખલા ગણીએ આજે. પૃષ્ઠ ઉર્જાના ને એના પૃષ્ઠતાણ, પૃષ્ઠ ઉર્જાના લખો રકમ. આર બરાબર 5 સેન્ટીમીટર ત્રિજ્યાના, આર બરાબર 5 સેન્ટીમીટર ત્રિજ્યાના બીકરમાં પાણી ભરેલું છે. આર બરાબર 5 સેન્ટીમીટર ત્રિજ્યાના બીકરમાં પાણી ભરેલું છે. તો પાણીની મુક્ત સપાટીએ વ્યાસની એક બાજુએ રહેલા અણુઓ, વ્યાસની
એક બાજુએ રહેલા અણુઓ વ્યાસની બીજી બાજુએ રહેલા અણુઓ ઉપર કેટલું બળ લગાડશે? બરોબર. પાણીનું પૃષ્ઠતાણ 0.075 ન્યૂટન પર મીટર. પાણીનું પૃષ્ઠતાણ કેટલું લેવાનું છે? 0.075. સાવ સહેલું. એક બીકરમાં પાણી ભરેલું છે, તો પાણીની મુક્ત સપાટી ટોપ વ્યૂ, બીકરમાં પાણી ભરેલું તમે આમ ઉપરથી જોવો તો એની ઉપરની મુક્ત સપાટી કહેવાય. બરોબર. તો શું કીધું છે આમાં? ચાલ, આવડો આ જે છે આ AB, એનો શું થશે? તો કે વ્યાસ થશે. આ AB એનો શું થાય? વ્યાસ. L. આ લંબાઈ જે છે કેટલી થશે? 2r જેટલી, એટલે 10 સેન્ટીમીટર થશે. વ્યાસની એક બાજુએ રહેલા અણુઓ વ્યાસની બીજી બાજુએ રહેલા અણુઓ ઉપર કેટલું બળ લગાડે? સાવ સહેલું. શું થશે? વ્યાસની એક તરફ રહેલા અણુઓ બીજી તરફ રહેલા અણુઓ પર લાગતું બળ. અને પાણીનું સરફેસ ટેન્શન આપેલું છે T બરાબર 0.072 ન્યૂટન પર મીટર. એક જ મુક્ત સપાટી હશે. સરફેસ ટેન્શન S is equal to F/L, therefore F is equal to SL. અત્યારે આપણે કલ્પેલી રેખાની લંબાઈ હકીકતે વ્યાસ થશે. બરોબર. એટલે S કેટલું? 0.072 ઇન્ટુ L કેટલું? 10 ગુણ્યા 10⁻². એટલે F બરાબર આવે 0.0072 ન્યૂટન. એક સાઈડમાં રહેલા અણુઓ બીજી સાઈડમાં રહેલા અણુઓ ઉપર કેટલું બળ લગાડશે? 0.072 ન્યૂટન. ચાલો, બીજો દાખલો. યુ આકારની ફ્રેમ માં અહીંયા સરકી શકે એવો એક સળિયો છે. ના, સળિયાની લંબાઈ 10 સેન્ટીમીટર છે. આ પ્રવાહીનું પૃષ્ઠ અને એમાં જે પ્રવાહી આપેલું છે એ પ્રવાહીનું પૃષ્ઠતાણ આપેલું છે T બરાબર 0.03 ન્યૂટન પર મીટર. બરોબર. ચાલો, આપણને શું ગોતવાનું કીધું છે? સળિયાના છેડે કેટલા મૂલ્યનું દળ લગાડવું પડે? સળિયાના છેડે કેટલા મૂલ્યનું દળ ટીંગાડવું પડે કે જેથી કરીને સળિયો સંતુલનમાં રહે? સળિયાના છેડે કેટલા મૂલ્યનું દળ લટકાડવું પડે કે જેથી કરીને સળિયો સંતુલનમાં રહે? આ પ્રવાહીની સપાટી છે. પ્રવાહીની સપાટીને સમાંતર અંદરની તરફ કંઈક બળ લાગતું હશે. પૃષ્ઠતાણનું બળ F જેટલું. એ સળિયાને ઉપર તરફ લઈ જવાની ટ્રાય કરશે, પણ આપણે આ સળિયાને સંતુલનમાં રાખવો છે તો નીચે તમારે કેટલા મૂલ્યનું દળ ટીંગાડવું પડે? કારણ કે એમ દળ ટીંગાડો એટલે એનું વજન કેટલું હશે? તો કે mg. ધારો કે સળિયાના છેડે m દળનો પદાર્થ લટકાવતા સળિયો
સંતુલનમાં રહે છે. સપાટીને સમાંતર ઉપર તરફ લાગતું બળ એના બરાબર નીચે તરફ લાગતું બળ બે સરખું હશે. પણ ખાલી F બરાબર mg ના થાય, પૃષ્ઠ તાણનું બળ બી મુક્ત સપાટી હશે, યુ આકારની ફ્રેમ છે તો અહીંયા શું આવશે 2F બરોબર. S ઇઝ ઇક્વલ ટુ અથવા T ઇઝ ઇક્વલ ટુ F બાય L. બે મુક્ત સપાટી હોય તો કાંઈ પહેલા 2F લખો, અથવા તો બે મુક્ત સપાટી હોવાથી અહીંયા 2L, તો F બરાબર શું થાય 2LT, એના બરાબર mg. બસ થઈ ગયું. m બરાબર 2 ઇન્ટુ L, 10 ગુણ્યા 10⁻². T એટલે 0.03 એટલે 3 ગુણ્યા 10⁻². ના છેદમાં g એટલે 10. m બરાબર 3 દુને 6, 10 કેન્સલ, 6 ગુણ્યા 10⁻4 કિલોગ્રામ. આટલા દળનો જો તમે પદાર્થ ટીંગાડશો ને તો સળિયો ઉપરની તરફ નહીં જાય. સિમ્પલ. ચાલો થર્ડ, યુ આકારની ફ્રેમ, સળિયાની આ ઇનિશિયલ પોઝિશન અને એની લંબાઈ છે 10 સેન્ટીમીટર. આ અંતર હતું 1 સેન્ટીમીટર. સળિયાના આ તરફ બળ લગાડો અને સળિયો અહીંયા આવે છે. 1 સેન્ટીમીટર જેટલો સળિયો બહાર ગયો. કેટલો સળિયો બહાર જાય છે 1 સેન્ટીમીટર. અને અહીંયા જે પ્રવાહી છે એ પ્રવાહીના ક્ષેત્રફળમાં કંઈક વધારો થયો, એનો ટેન્શન આપેલું છે સરફેસ ટેન્શન 0.04 ન્યૂટન પર મીટર. બરોબર. આપણે શું કરવાનું છે બાળકો? ફાઇન્ડ ધ સરફેસ એનર્જી. સાવ સહેલું. સરફેસ એનર્જી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા યુ, સ્થિતિ ઉર્જાનો જે ફેરફાર થાય છે કાલે જોયું હતું, S ઇન્ટુ ડેલ્ટા એ માટે ડેલ્ટા યુ બરાબર S ઇન્ટુ 2 ડેલ્ટા એ. શા માટે બાળકો અહીંયા 2 ડેલ્ટા એ મૂકવું પડશે? કારણ કે યુ આકારની ફ્રેમમાં આગળ પાછળ કેટલી, તો કે બે મુક્ત સપાટી હશે એટલા માટે. બસ હવે કિંમત મૂકી દો. S ઇન્ટુ 2 ઇન્ટુ ડેલ્ટા એલ એટલે L ઇન્ટુ DL, એટલે S એટલે 4 ગુણ્યા 10⁻² ગુણ્યા 2 ગુણ્યા L એટલે 10 ગુણ્યા 10⁻², અને DL એટલે આ લંબાઈમાં અહીંયા આ કેટલો વધારો થયો છે આ DL કહેવાય. 1 સેન્ટીમીટર એટલે 10⁻². રેડી? એટલે 4 દુને 8, -2 -2 -2 એટલે -6, અને આ 10 એટલે -7. આટલા જોઈએ. આટલી એની સરફેસ એનર્જી હશે. સમજાય છે કે નહીં? આટલું જ થાય ને? 4 ગુણ્યા 10⁻², 4 દુ 8, સોરી -5, -2 -2 -2 એટલે -6, +1 એટલે -5. સ્થિતિ ઉર્જામાં જે વધારો થયો હશે એ જ એની પોટેન્શિયલ એનર્જી હશે. અને વર્ક કેટલું હોય? સ્થિતિ ઉર્જા જેટલું છે તો વર્ક એ જ કહેવાશે. જે તમે વર્ક કર્યું એ વર્ક એની અંદર સ્થિતિ ઉર્જાના સ્વરૂપમાં સંગ્રહ થાય, અને એ જ એની શું કહેવાય? સરફેસ એનર્જી. રેવડી?
આગળ સાબુના પરપોટો આપણે જોઈએ, સાબુનો જે પરપોટો હોય, જે બબલ હોય, બરાબર, સાબુના ફેણમાંથી જે બબલ ઉત્પન્ન થાય. લખો સાબુના પરપોટાની ત્રિજ્યા 2 સેન્ટીમીટરથી 5 સેન્ટીમીટર જેટલી વધારવા માટે કરવું પડતું કાર્ય શોધો. સાબુના પરપોટાની ત્રિજ્યા 2 સેન્ટીમીટરથી 5 સેન્ટીમીટર જેટલી વધારવા માટે કરવું પડતું કાર્ય શું થાય બાળકો? કરવું પડતું કાર્ય સ્થિતિ ઉર્જાના ફેરફાર જેટલું હોય, S ઇન્ટુ ડેલ્ટા એ. પણ પરપોટાને કેટલી મુક્ત સપાટી હોય? કોઈ કહેશો બાળકો? 2 મુક્ત સપાટી હોય. ઓકે, ના સમજાણું સર, હોય જ ને. સાબુના દ્રાવણનો જે પરપોટો હોય, પરપોટામાં શું હોય બાળકો? અંદર હવા હોય અને બારે હવા હોય. એટલે આપણે શું કીધું હતું? મુક્ત સપાટી એટલે શું? હવાના કોન્ટેક્ટમાં હોય એને મુક્ત સપાટી કહેવાય. તો પરપોટો જે છે, પરપોટો એની અંદરની સપાટી મુક્ત સપાટી કહેવાય અને બહારની સપાટી એ મુક્ત સપાટી કહેવાશે. સમજાય છે કે નહીં? પાણીનું ટીપું હોય તો પાણીના ટીપાને એક જ મુક્ત સપાટી કહેવાય. કેમ? કારણ કે અંદર તો પાણી ભરેલું હોય એટલે જ એને પાણીનું ટીપું કહે. અંદર પાણી ભરેલું ના હોય તો પરપોટો કહેવાય, બબલ કહેવાય. તો અત્યારે સાબુના દ્રાવણનો પરપોટો છે એને 2 મુક્ત સપાટી હશે. આપણે શું કરવાનું કીધું છે ભાઈ? આ જે પરપોટો જે છે બબલ, એ બબલની રેડિયસ કેટલી હતી? R1. R1 માંથી વધારીને કેટલી કરવી છે? R2. R1 હતી 2 ગુણ્યા 10⁻2 ઘાત મીટર. એમાંથી આપણે કરવી છે 5 ગુણ્યા 10⁻2 ઘાત મીટર. તો એના માટે વર્ક કેટલું કરવું પડે? તો સ્થિતિ ઉર્જાના ફેરફાર છે. સિમ્પલ. બરોબર, સમજાય છે કે નહીં? ચાલો, તો શું થશે બોલો? સાબુના પરપોટાને 2 મુક્ત સપાટી હોવાથી W બરાબર ડેલ્ટા U બરાબર 2S ડેલ્ટા એ. પરપોટા નહીં, તમે ત્રિજ્યા વધારો તો અંદરની સપાટીના ક્ષેત્રફળમાં વધારો થાય, બહારની સપાટીના ક્ષેત્રફળમાં વધારો થાય. બરાબર, 2 ઇન્ટુ S ડેલ્ટા એ. ડેલ્ટા એ એટલે ક્ષેત્રફળમાં થતો ફેરફાર. AF માઇનસ AI. ચાલો, શું થશે? પરપોટો છે બાળકો, પરપોટો કેવો હોય? ગોળાકાર હોય. તો ગોળાકાર વસ્તુનો એરિયા કેટલો આવે? 4πr². એટલે અહીંયા આવશે 4πr² 2 માઇનસ 4πr² 1. રેડી કે નહીં? 2 ઇન્ટુ S ડેલ્ટા એ એટલે એની સપાટીના ક્ષેત્રફળમાં થતો ફેરફાર. પરપોટો ગોળાકાર હોય એટલે 4πr². આ અંતિમ, આ પ્રારંભિક. 2 ઇન્ટુ S એના ગુણ્યા 4π r² માઇનસ r1². 2 ગુણ્યા S. આનો S આપેલો છે સોપ બબલનો 0.03 ન્યૂટન પર મીટર. રેડી? એટલે 3 ગુણ્યા 10⁻². 4 પાય એટલે 3.14.
R2 એટલે અંતિમ ત્રિજ્યા 5 ગુણ્યા 10⁻2 ઘાત એનો વર્ગ એટલે 25 ગુણ્યા 10⁻2 ઘાત એટલી જ આપી છે ને રેડિયસ. ઓકે ચાલો. અને R1 એટલે પ્રારંભિક ત્રિજ્યા 4 ગુણ્યા 10 સોરી એનો વર્ગ થાય આટલું. રેડી? બસ આમાંથી 10⁻4 કોમન કાઢો એટલે 2 ગુણ્યા 3 ગુણ્યા 10⁻2 ગુણ્યા 4 ગુણ્યા 3.14 ગુણ્યા 10⁻4 કોમન 25માંથી 4 જાય એટલે 21. આનું સાદુરૂપ આપવાનું એટલા જૂલ તમારે શું કરવું પડે? કાર્ય કરવું પડશે. સિમ્પલ. બાળકો થોડીક તબિયત ખરાબ છે, બાકી નવી થિયરી ચાલુ કરવી જ તૈયાર છે. થોડાક દાખલા કરાવી દે, બાકી બધી નવી થિયરી ચાલુ કરવી હોય તો આમ શરીરમાં એનર્જી હોવી જોઈએ તો મજા આવે. બરાબર ને? એટલે થોડા ઘણા દાખલા જોઈ લે. બરાબર ને? ચાલો. શું કર્યું છે આપણને એના પછીના દાખલામાં? એક પાણીનું ટીપું છે, લિક્વિડ ડ્રોપ. એની રેડિયસ આપેલી છે 10⁻⁻6 મીટર અને એનો એસ આપેલો છે અથવા તો ટી સરફેસ ટેન્શન એસ અથવા તો ટી 0.07 ન્યૂટન પર મીટર. હવે આ જે પાણીનું ટીપું છે એ શું થયું? ડિવાઈડ ઇન્ટુ 1000 આઈડેન્ટિકલ ડ્રોપેસ્ટ. વોટ ઇઝ ધ ચેન્જ ઇન સરફેસ એનર્જી? ચાલો, શું થયું કે આ પાણીનું ટીપું છે ને એ એમાંથી 1000 ટીપા બહીના. કેટલા ટીપા બહીના? એક પાણીનું ટીપું ડિવાઈડ થયું 1000 ટીપામાં. તો આપણને શું કીધું છે? ચેન્જ ઇન પોટેન્શિયલ એનર્જી ડેલ્ટા યુ કેટલું હશે? ચાલો, શું થશે જો પહેલા તો એક મોટા ટીપાની સપાટીનું ક્ષેત્રફળ એના બરાબર 1000 નાના ટીપાની સપાટીનું ક્ષેત્રફળ થાય કે નહીં? એક ટીપામાંથી 1000 ટીપા બહીના, પાછા 1000 ટીપા ભેગા થઈ જાય તો આનો જેટલો સરફેસ એરિયા હશે એટલો આનો સરફેસ એરિયા હશે. આની ત્રિજ્યા કેપિટલ આર છે. દરેક નાના ટીપાની ત્રિજ્યા ધારો કે સ્મોલ આર છે. સમજાય છે કે નહીં? તો એક મોટા ટીપાનો સરફેસ એરિયા કેટલો આવશે? 4πr² ઇઝ ઇક્વલ ટુ શું થશે? 1000 નાના ટીપાનો એરિયા 4π સ્મોલ r². આ કે ના? સમજાય છે કે નહીં? બરોબર? આટલી વસ્તુ ખબર પડે કે નહીં? ચાલો, હવે આમાંથી તમે જુઓ તો ના લખી કદી કદમાં લખી કદી
શેમાં લખી શકી? કદમાં. આ જેટલું વોલ્યુમ હશે એટલું વોલ્યુમ આ હશે. એક મોટા ટીપાનું કદ ઇઝ ઇક્વલ ટુ 1000 નાના ટીપાનું કદ વી સ્મોલ. ચાલો, એક મોટા ટીપાનું કદ 4/3 પાઈ આર ક્યુબ ઇઝ ઇક્વલ ટુ 1000 into 4/3 pi small r cube. 4/3 pi cancel, therefore r cube is equal to 1000 r cube. બે બાજુ ઘનમૂળ કાઢી લ્યો તો r બરાબર 10r, therefore small r બરાબર r by 10, 10⁻⁻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 ⁻
નાનું ટીપું છે, નાનું ટીપું એની ત્રિજ્યા કેટલી હશે? 10⁻⁷ મીટર. ચાલો હવે ચેન્જ ઇન પોટેન્શિયલ એનર્જી ડેલ્ટા યુ બરાબર શું થશે? એસ ઇન્ટુ ડેલ્ટા એ અથવા તો ટી ઇન્ટુ ડેલ્ટા એ. હવે ડેલ્ટા એ માં 2 ડેલ્ટા એ આવે કે ખાલી ડેલ્ટા એ? ખાલી ડેલ્ટા એ. શા માટે? પાણીનું ટીપું છે એને એક જ મુક્ત સપાટી હશે, અંદરની સપાટી તો પાણીથી ભરેલી હોય. ચાલો તો એસ ઇન્ટુ છેલ્લે શું બન્યા? 1000 ટીપા A2 A1, જ્યાં A2 બરાબર શું થાય? 1000 ટીપાની સપાટીનું ક્ષેત્રફળ અને A1 બરાબર 1 ટીપાની સપાટીનું ક્ષેત્રફળ, એટલે S ઇન્ટુ 1000 ઇન્ટુ 4 પાઈ સ્મોલ r સ્ક્વેર માઇનસ 4 પાઈ કેપિટલ R સ્ક્વેર. આ કે ના? ચાલો એસ આપ્યો છે 0.07, એટલે 7 ગુણ્યા 10⁻². આમાંથી 4 પાઈ કોમન એટલે 4 ગુણ્યા પાઈ એટલે 22 સપ્તમાંશ. હા કે ના? સમજાય છે કે નહીં? 4 પાઈ કોમન, અહીંયા શું આવે? 10⁻³ ગુણ્યા સ્મોલ r એટલે 10⁻⁷, પણ એનો વર્ગ એટલે 10⁻14 માઇનસ 4 પાઈ તો કોમન આવી ગયો, કેપિટલ R એટલે 10⁻6 નો વર્ગ 10⁻12. રેડી? 7 કેન્સલ, 22 ગુણ્યા 4 એટલે 88, 88 ઇન્ટુ 10⁻². અહીંયા આવે 10⁻11, 10⁻12, એટલે 88 ઇન્ટુ 10⁻², 10⁻12 કોમન, એટલે અહીંયા વધે 10 ની 1 વધે ને બાળકો, કારણ કે પાછું 10⁻12 અંદર જાય એટલે આના ભેગું આ થઈ જાય, અહીંયા વધે 1, 10 જાય એટલે 9, એટલે 88 ગુણ્યા 10⁻4 ગુણ્યા 9 આટલું થાય. સમજાણું? એટલે આનો તમે આન્સર મેળવશો 792 આવશે. ડેલ્ટા યુ બરાબર 792 ઇન્ટુ 10⁻14 જૂલ. એક ટીપું 1000 ટીપામાં કન્વર્ટ થાય તો સ્થિતિ ઉર્જામાં આટલો ચેન્જ થશે. ઓકે, ચાલો આજના લેક્ચરમાં આટલું રાખીએ. એક દાખલો હોમવર્કમાં આપું છું, એ કરી લેજો. આના જેવો જ છે.
એક લિક્વિડ ડ્રોપ છે 10⁻2 મીટર ત્રિજ્યાનો લિક્વિડ ડ્રોપ ની રેડિયસ છે 10⁻2 મીટર. એનું સરફેસ ટેન્શન છે S બરાબર 0.1/4 પાઈ ન્યૂટન પર મીટર. એનું સરફેસ ટેન્શન 0.1/4 પાઈ ન્યૂટન પર મીટર. આમાંથી કે ટીપા બને છે? કેટલા? ઓમાં 1000 કીધા હતા, આમાં શું કીધું? n બરાબર કે ડ્રોપ. આઈડેન્ટિકલ એટલે બધાની રેડિયસ સરખી હશે. અને આ પ્રક્રિયામાં શું થયું? સ્થિતિ ઉર્જાનો ફેરફાર 10⁻³ જૂલ છે. આ દાખલામાં તમને ગોતવાનો કીધો હતો, આમાં આપી દીધું છે. જો k બરાબર 10⁻α હોય તો આલ્ફા બરાબર કેટલું? આલ્ફાની તમારે વેલ્યુ ગોતવાની છે. 10⁻2 મીટર ત્રિજ્યાનું એક ટીપું કે જેનું પૃષ્ઠતાણ 0.1/4 પાઈ ન્યૂટન પર મીટર, એમાંથી કે ટીપા બન્યા. આ પ્રક્રિયામાં સ્થિતિ ઉર્જામાં ફેરફાર થયો 10⁻³ જૂલ. જો કેની વેલ્યુ કેટલી હોય? 10ની આલ્ફા વેલ્યુ હોય 10⁻α, તો આલ્ફાની કિંમત કેટલી એ તમારે ગોતીને કહેવાની છે. બરાબર? આ તમારા હોમવર્કમાં આના જેવો જ છે, આવડી જશે. ઓકે બચ્ચા વાલટી, ચાલો બાકી નેક્સ્ટ લેક્ચરમાં જોશું. ત્યાં લગી બાય બાય, ટેક કેર, સી યુ, હેપી હોલી બધાને. બરોબર, હેપી ધૂળેટી, બાય બાય.